પડે ખાસ બોલવું પડે કેમ કે અવાજ એટલો આવે વરસાદ નહીં એવું બધું છે. તો 4 વાગે રોંઢો કરવાનો કેમ કે રોંઢો કરવાનો ટાઈમ ન રહ્યો વરસાદ બાબા એટલે એવું અહીંયા બધું વરસાદના લીધે છે ને હવે ચૂલો અને એવું છે અહીંયા બધું પલળી ગયું એટલે તો અત્યારે આપણે આજે શેરો કર્યો છે ઘરમાં પાણી ભરાઈ ગયું બધું તો મિત્રો આખા રસ્તે સુધી પાણી જ જાય બધું તો અને એવી રીતનું છે આખું બધું એને ન થતો બહો તને મોટર જાય છે તો બધા વાહ ત્યાં પાણી જાય છે તો ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં. મજામાં વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગ. અત્યારે ફાઇનલ મિત્રો આપણે એને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને વાગી ગયા છે મિત્રો 4:10 બાકી છે ને વાગી ગયા છે મસ્ત મજાનો. અને આજે એને મિત્રો ઘરે હતા તો લાઈવ પણ કર્યું છે તો લાઈવ પણ જોઈ આવી મસ્ત મજાનું મિત્રો લાઈવ વ્લોગ કર્યો છે એટલે કે લાઈવ ઉતાર્યું છે. ત્રણ વાર આજ તો લાઈવ કર્યું કેમ કે આજ મિત્રો બહાટે જ બોલાવી દીધી છે તમને મિત્રો પણ ખબર પડી જ ગઈ છે કેમ કે એટલે વરસાદ ચાલુ છે તો આજે આપણે ગામડામાં બહાટે મિત્રો વરસાદ પડે છે ખાસ બોલવું પડે કેમ કે અવાજ એટલો આવે વરસાદ નહીં એવું બધું છે. તો ખાસ મિત્રો ચેનલ ઉપર મિત્રો પહેલા આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચાલો અત્યારે આપણે ઘરે છીએ અને અત્યારે તમને દેખાડું કેવો વરસાદ છે અને ગામડાનું મિત્રો નેવું પણ આવ્યું છે એ દેખાડું ગામડાનું કેવું નેવું આવ્યું છે એ દેખાડીશ. તો અત્યારે પહેલાં મિત્રો છે ને તો અત્યારે મિત્રો ફાઇનલ આમ તો મિત્રો પાણી ધોડી દીધું તો પાણી જાય છે બહાટી અને નેવા પણ ધબધબાટ પડે છે અને તો કેવા પાણી વરસાદ પડે કેવો મસ્ત મજાનો નજારો આવે તો અમારે બધા નીતુઓની બધા બેઠા છે. અને ચાલો અત્યારે પહેલાં તો મિત્રો 4 વાગ્યા છે ને 4 વાગે રોંઢો કરવાનો કેમ કે અત્યારે રોંઢો કરવાનો ટાઈમ ન રહ્યો વરસાદ બહાટી હતો ઘડીક થાય તો મિત્રો છે ને કાંઈ હરખું બધું પલળી ગયું ચૂલ એવું અહીંયા બધું તો વરસાદના લીધે છે ને હવે ચૂલો અને એવું છે અહીંયા બધું પલળી ગયું એટલે રાંધે એવું નહોતું અને અત્યારે આપણે રાંધ નાખ્યું છે તો ઉપર પહેલાં મિત્રો અત્યારે રોંઢો કરી નાખીને પછી મિત્રો તમને દેખાડું કેવો વરસાદ ને એવું છે તો અત્યારે બાટી જો ગાજાથી વરસાદને એવું ને જો આખું મિત્રો વાયુ એમાં પાણી ભરાઈ ગયું છે આખું ખેતર જોઈ દો કેવું થઈ ગયું છે અને લીલું સમ એવું છે. અત્યારે મિત્રો વરસાદના લીધે બહુ દેખાડી છે તો ચાલો પહેલાં તો રોંઢો કરી નાખીએ એટલે કે 4 વાગી ગયા પણ તો રોંઢો કહેવાય કેમ કે વરસાદ આ બધું મેં તમને આગળ કીધું પલળી ગયું હું તો ત્યાં રોંઢો કરી નાખીએ પછી મિત્રો આપણે સાવી એ બાજુ કેવું નેરું ને એવું છે એ દેખાય. તો અત્યારે આપણે 4 વાગી ગયા છે અને રોંઢો કરવા બેસી ગયા એટલે કે 4 વાગે તો જો અત્યારે રબડી તો અત્યારે આપણે આજે શેરો કર્યો છે ગરમા ગરમ શેરો ખાઈ લેવી ને અહીંયા મસ્ત રોટલી છે એમાં નીચે બધા ખાય છે તમને તો મજા. વરસાદ કેવો છે નેરું આવી ગયો નેરું આવી ગયો પપ્પો હિન્દી બોલતે કોઈ અમારે હિન્દી ફાડી નાખે બહુ કા હિન્દી બહુ ફાડે છે મિત્રો હે ને અમે જઈશું ભાઈ તો જઈશું કે હિન્દી ફાટો તો એકવાર મજા આવે છે લે મિત્રો. અત્યારે છે ને આપણે રોંઢો એટલે કે 4 વાગે રોંઢો કરી લીધો છે તો અત્યારે મસ્ત મજા શેરો પેરો ખાઈ લીધો હવે ક્યાં લાવે લોકો જો આપણે આવવાનું મિત્રો હવે લખડો જવા પણ હજી મિત્રો વરસાદ છે ને ચાલુ છે એટલે વરસાદ રહી જાય પછી જાવી કેમ કે અત્યારે તો મિત્રો પાણી કેમ ન પડે તો ગધડિયાત પડે તો મિત્રો આખો અને મસ્ત લીલું સામ જોઈ દો લોકેશન એકદમ જેમ તો પડી ગયો છે તમારે હિન્દી બોલે આવે એમ બોલતો એકડો સોના જાના એમ કે હિન્દી બોલે ને ગુજરાતી બોલે હવે આટલું ભણે લાગે હિન્દી ઇંગ્લિશ બધું ફાવે કા તો ચાલો ખાસ મિત્રો અને હવે વરસાદ રહી જાય પછી જાવી વેકો કેવો આવ્યો છે તો ગામડાની ભાષામાં મિત્રો વેકો કહેવાય ભાઈ કે મેળું કહેવાય. તો કેવો વરસાદ પાણી જાય છે એ તમને દેખાડી કેવું આવ્યું ખેતરમાં તમને દેખાડું વરસાદ કેટલો હોય અને આપણે 2 ટીપણા પાણીને ભરાઈ ગયા પાણી જોઈ દો આખું પાણી ભરાઈ ગયું બધું જો મિત્રો આવો વરસાદ છે મિત્રો. અત્યારે આપણે છે ને હવે વરસાદ રહી ગયો છે એટલે કે આ બધો સાંટા માટા રહી ગયા છે અને તો ચાલો હવે જવાનું છે મિત્રો આપણે કાંક આવી રીતનું જાય છે બંધ કરી દેવાય તો મિત્રો આ બધું પાણી જાય છે અને આઈનકામ પણ પાણી જોઈ દો મિત્રો આવો કાંક છે તો ચાલો હવે આપણે જવાનું છે મિત્રો એ નહીં તો ત્યાં જવાનું આપણે આવ્યો છે પાણીમાં તણાઈ જાય તો હે તો ચાલો કાંઈ વાંધો નહીં આપણે જઈએ મિત્રો. અત્યારે ધીમા ધીમા આવીશું અમારે ઓ હે અહીંથી દેખાય એમ કહે છે કેટલો બધો એક વરસાદ આવે છે આપણે પૂછ્યું આપણી ત્યાંથી બીક લાગે હું એવો તો જોઈ જાઓ એટલે હે ને ખાસ અને પાણી જો બહાટે આવે છે અને કેવું હું છે એવી રીતનું હે આમ જો આખા રસ્તામાં પાણી જ જાય છે અને જો મેં કહું અત્યારે મિત્રો આપણે છે ને આવી રીતે જો અત્યારે ગામડાને ક્યાં મિત્રો વ્યાકળો તો આવી ગયો છે અને પાણી પણ બહાટે જાય જો તમે
હા કાકે ને અત્યાર સુધી બહાટ મિત્રો વરસાદ ને એવું હતું અને અત્યારે ડીમ પડી ગયો વરસાદ પણ જો આખા રસ્તામાં પાણી છે તો આ આખું કેટલું પાણી છે તમે જો આખા ઇન્કમથી અમારા મિત્રો આખો રસ્તામાં જો આખા રસ્તે સુધી પાણી જ જાય બધું તો અને એવી રીતનું છે આખું બધું તો જઈશું તને જવા ને જઈશું ઓ એ જઈશું આમ તો તને એમ તું જઈશ જો કેટલું પાણી આય આ બધું બધું આ જઈશું તને ન જતો હા જો તો એટલું બધું પાણી એવું છે આપ્યા કે આખું મેળવું ક્યાં જો ગામડાનું આપે ને ગામડાને ક્યાં મિત્રો આ નદી જેમ આખો રસ્તામાં પાણી જાય જોઈ દો અને ક્યાં પાણી જાય તમે આખો રસ્તો જો બધો ત્યાં રસ્તો દેખાતો જ નથી આમ જો મિત્રો આખા રસ્તામાં સીધે સીધે જો એટલું બધું પાણી છે હા તો ગોઠણ થવું હોય હા નીતું જ જો ઓ કેટલા ગોઠે ને એટલું છે તને ન થતો બહુ તને ન થતો હે જોયો ભાગ્યો 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 તને થતો નહીં જેમ થતું આવે ને એટલે હાવ આંસ થાય ને એમ જો આ બાર ઉપર જેમ વરસાદ પડ્યો હોય ને એ બધો વરસાદનું પાણી આવે તો ચાલો બનાવી જો તમને કેટલો વરસાદ અને જો અત્યારે હે ને છાંટા ને એવું બધું સલું થઈ ગયું છે અને વરસાદ ને એવું પણ બધું બહાટી છે અને પાણી જો જાય છે આપણું આખું બધું એ તો પાણી જોયું જ્યાં સુધી ઓટ છે જ ના હે આખું ને ઓઠે અને અત્યારે થાય કેમ કે એટલું એટલું પાણી તો લાગ જ જાય છે તો સંપલા રટાઈ જાય એટલું એટલું પાણી જાય છે અને આપણે ઓટ છે ને આ વેકડાની ઓટ અહીંયા છે અત્યારે છે ને ઓટ અહીંયા છે અને તો ગાડી બાડી હવે કેવું પાણી છે તમે જો દેખાડું તો બનાવી દો ખાસ કેમ કે આ વેકડો શરૂ થયો છે અને ખાસ મેં આ બધું ને આખું પાણી જ પીડ્યું તો અમે ગાડી આવે છે અને કેવું પાણી છે દેખાડું કરી દો ગાડી બરાબર આખી ગાડી તો હવે વરસાદ આખો કેવા કેટલું પાણી કાઢે એટલું બધું તો મુકા ગાડી લઈને આવે છે જો તમે આખું કેવું પાણી છે બધું આખામાં ડટે જોયો બેન પડી ગઈ આવો આવું બધું પાણી છે ગાડીઓ પણ કેવું છે એટલો ભાઈ મિત્રો છે ને હવે વરસાદ ભાવ આબા મેળો છે તો ચાલો આપણે ભાગવી અરે ભાગવું ને તું પછી પાછા આવીશું હાન્નાકોરને કેમ કે હાન્નાકોરને હજી વધશે આ પાણી હજી જેમ બને ને એમ તો વધશે કેમ કે હજી બહાર ઉપર જેટલો વરસાદ પડ્યો ને એ બધું આવતું હોય ને એમ વધે અત્યારે ખાલી આપણે વાડીઓનું પાણી કહેવાય તો એટલું બધું છે તો આખું તો શું એક કોઈ તો ચાલો કેવો વરસાદ ને એવું છે તમને દેખાડું કન્ટિન્યુ બિના રહેજો ખાસ તો અમારે છે ને ફાસ્ટ તો અત્યારે પાણી બાટી છે અને કેટલો બધો વરસાદ ને એવું છે ને હવે આપણે જઈશું પાછા કેટલા વાગી ગયા 6 વાગી ગયા ઓહે તો હે ને મિત્રો અત્યારે 6 વાગી ગયા ને આ બધા આપણે વેક મેં તમને પેલા વચ્ચે પણ તમે જોયું હશે તને ઓછો આવેલો હતો અત્યારે કેટલો આવ્યો એ કંઈ ખબર ના અત્યારે વરસાદ પણ લઈ ગયો છે તો હાલો કેટલો આવ્યો જોઈએ બી તો અત્યારે જો જઈએ છીએ ને આ બધા આપણે ખેત અમારા બધા એ વેકડા ને વટીને વેલકમ દૂધ લેવા જવાનું હોય છે તો દૂધ લેવા જઈએ દેખાડું તો ખાસ બ્લોગમાં બના રહેજો કાં જઈશું દૂધ લેવા જવાનું ને તમારે કેવો વેકડો આવ્યો છે મસ્ત આવ્યો છે તો વેકડો એવું કેવું છે તમને દેખાડીશ ખાલી બની આવજો અને અત્યારે આપણે જવાનું છે મિત્રો અહીંયા તો અત્યારે મિત્રો આપણે ફાઇનલ લેવા પૂગવા આવી ગયા છીએ તમને દેખાડું કેવો નજારો છે અને અત્યારે જો ઓટ પણ આવી ગઈ છે એમ લાગે છે જો તમે કેટલું પાણી છે બધું જો હે જો આ વેકડો વટીને છે ને ઓ હોય અહીંયા જો કેટલું બધું પાણી વધી ગયું કાં પાણી વધી ગયા પેલા આવ્યા એને કરતાં વધી ગયું હે કેટલો વધ્યો છે આમ તો અત્યારે મિત્રો તમને પહેલાં શરૂઆતમાં દેખાડું ને તો અને આમ જો ડૂબી ગયા આવડે ઓ સંપલા તનાઈ ગયા સંપલા તનાઈ ગયા જો ના જાય મેં તણાઈ ગયો જય જય હા તો દૂધ લેવા જવાનું હોય છે આ વેકડો વટીને ઓલકામ જવાનું હોય છે અને અત્યારે આ છે ને રસ્તો છે ને ડામર છે પણ ડામર પણ ધોવાઈ ગયો મિત્રો તો અહીંયા નાળું બનાવવું પડે પણ નાળું નથી બનાવેલું તો
હા સરકાર જો મારે દૂધ લેવા ઓલકામ જાય છે બધા અને અહીંયા નાળું બનાવવું પડે નાળું નથી બનાવેલું તો કાંઈ નહીં સીધો એમને ડામર છે તો એટલા ડામર અહીંયા ડામર પણ ધોવાઈ ગયેલો છે બધો એટલું બધું પાણી આવેલું છે તો આખું બધું કેટલું જાય તો આ બધું મિત્રો પાણી ને એવું જાય છે કેટલું બધું મિત્રો આવ્યા ને આપણે છે ને કેટલું પાણી હતું દેખાડ્યું તો અત્યારે રસ્તા પર ઊભા તો પહેલાં મિત્રો સંપલા દેખાતા અત્યારે સંપલા થોડાક ઘણા દેખાય તો મિત્રો સંપલા કેટલા છે તો એટલું પાણી છે આ ખાલી રસ્તા પર એટલું છે આને કામ હજી ઘણું છે કેમ કે આ છે ને થોડોક આમ ખાડા રેખવું છે એટલે આમ વધ્યા ને એમ હજી આમ ખાડો રેખવું એટલે બહુ ખાડો નથી એમાં જો જઈશું જાય કેટલો જાય જઈશું સાત હજી ઊંડો આમ કેટલું કહેવાની જો હજી એને કેટલું બધું પાણી છે ને આખા રસ્તા પર મિત્રો પાણી જ જાય તો ગાડીઓ વાડીઓ બધું આવે છે તો આ બધા તો ભાઈબંધ તો અત્યારે મિત્રો છે ને તો કેટલું બધું પાણી છે એમાં જઈશું તો ત્યાં આખો આમ જો કેટલું બધું પાણી છે જો અને જો એને આખા રસ્તા સુધી મિત્રો જો જ્યાં સુધી તમને નજર આવે ને આ સુધી પાણી જ જાય જો આ બધું આ રસ્તો આખો છે ને ફૂલ થઈ ગયેલો છે અને બધા નાનો એટલું બધું પાણી છે અને આની ઓટ જો અહીંયા છે અહીંયા ઓટ છે અને આખો ઓલી કામ ઓટ છે એક એટલું બધું પાણી છે પાણી આખું ત્યાં હે દૂધ લેવા તને એવું ને જાતો નહીં યુટ્યુબર માં તને જાય ધ્યાન રાખજે વિડીયો કોણ બનાવી છે તો હે તણાય જાય વિડીયો કોણ બનાવી છે તો હું પણ તણાય જાય જાતો નહીં મિત્રો બધા દૂધ લેવા જાય છે કેમ કે દૂધ લેવા બધું બાકી બધા જાતા હોય છે એમ તો અત્યારે ને કેટલું પાણી છે બધા જાય છે તો કેટલું બધું પાણી બહુ નથી હવે તો બધું મોટર જાય છે તો બહુ એટલે એવું હોય મોટરને બહુ વાંધો ન પડે પણ ગાડીઓને એવું હોય ને તો મિત્રો બહુ વાંધો પડે કાં અને અમારે જયસુખ જવા હોય તો તણાય જાય કાં જઈશું તણાય જાય ને હે આપણે હમણાં આવ્યા તને સંપલા મિત્રો થોડા ઘણા દેખાતા અત્યારે હા કોળ જ દેખાય સંપલાની આવું છે એટલું એટલું પાણી આવે છે તો ગાડી જાય જો વાહ એ ધવાડિયા ફૂટી જાય જો મિત્રો ધવાડિયા ફૂટી જાય છે કાં પાણી કેટલું પાણી આ બધું બાકી છે ને મિત્રો નાળું તો બનાવવું જ પડે સરકારનો નિયમ કે ડામર રસ્તો છે તમે જોઈ શકો છો આખો ડામર ઇન્કમ પણ જો આખો ડામર છે અને આમેથી વચ્ચે આટલો આખો પુલ જેવું જ બનાવવું પડે કેમ કે ડામર સોંપડી દીધેલો છે તો આપણે છે ને ફાઇનલ જો આપણે શેતને એમાં જો દૂધ લઈને વૈયા છે જો તમે આ પાહું નેરું છે ને અને દેખાડું કેટલું છે જો પાણી કેટલું વધ્યું છે જેમ બને મિત્રો પાણી વધે છે અને જો આવે છે હરમિત હરમિત તણે નો હતો બને તણે જ આવે છે હરમિત જો હરમિત બીવે ને એટલે છે ને હા છેલ્લે તો તણે ઓલો હરમિત તો તણે આવી ગયો તો તણે હરમિત બીક હરમિત બને તને રાખવાની હરમિત બને તને આવી ગયો તારી આપણે ખાર આવી ગઈ છે ને તો ત્યાં પાણી જાય છે તો ખાર જો મિત્રો હા હા મિત્રો કેટલું પાણી જોઈ દો મિત્રો આખી થાર જો મિત્રો ખાર બાકી વટી ગઈ એટલું બધું પાણી છે બાકી જોઈ દો વરસાદ પાણી હારા હે હે પાણી જો થા હું દે પાણી કેવા વધ્યા આમ કચરો કેટલો આવે પાણી તને ધ્યાન રાખજે આમલી માં એમાં થાવ વધ્યું કે ઓછું હે આમાં તને હો ધ્યાન રાખજે વિડીયો કોણ બનાવે છે વિડીયો કોણ બને છે ભાઈ તને પણ આમ જાતો નહીં પાણી તો આખા રસ્તામાં છે વારે એને હવે ભાગ્યા સીવી અને બ્લોગ પણ લાંબો થઈ ગયો એટલે ચાલો એને કરી નાખ્યો આજનો કાંક વરસાદ આવો હતો ને એમાં હરમિત શું કહેતો સાંભળો શું કહે હરમિત અને બસાવો પીડ્યો અમારે તો એવું હતું કેમ કે ને રાતના આમ ભેગો છે એવું મોટું નેરું આવે ને હતું એવું અને એમાં જો ત્યાં ગયો હરમિત દૂધ લેવા બહને ત્યાં ગઈ ખબર છે ને એવું છે આપણે ભાઈ આવ્યા છીએ ઘરે
અને મસ્ત મજા મિત્રો જો અત્યારે આપણે ગાઈસમાં વહી આવી છીએ અને આજનો બ્લોગ કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરી દેજો. તમારી બાજુ કેવો વરસાદ હતો એવો કોમેન્ટ કરી દેજો. અને આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલે ફેર આવે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. કાલે નવા ઉમંગને નવા જોશ છે નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી, જય હિન્દ.